નમસ્કાર મિત્રો, આજનો સંદેશો અમારે સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાયેલા ખાસ પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી, જીવદયા પ્રેમી અને ખાસ શ્વાન પ્રેમી એવા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના બેલા ગામ અને બેલા ગામના વતની એટલે આપણે સેવા પ્રેમી, જીવદયા પ્રેમી એવા લવજીભાઈ હીરજીભાઈ માવાણી હાલ સુરત રહે છે. એમના તરફથી એક વાક્યનો વિચાર આજ રજૂ કરીએ. જીવતા જોવું છે અને મૃત્યુ બાદ પણ જોવું છે. જીવતા જોવું છે, જીવીએ છીએ તો પણ જોવું છે અને મૃત્યુ બાદ પણ જોવું છે. તો જીવતા કરીએ વૃક્ષદાન અને મૃત્યુ બાદ કરીએ ચક્ષુદાન. આ જીવતા તમારી નજર સમક્ષ તમારે જોવું છે, સારી વાત જોવી છે, આ સારી પ્રકૃતિને જોવી છે, સારી પૃથ્વીને જોવી છે. તો અમારે લવજીભાઈ હીરજીભાઈ માવાણી એમ કે આ તમારે જીવતા જો જોવું હોય તો તમારે વૃક્ષદાન કરવું પડશે અને મૃત્યુ બાદ પણ આ તમારી નજરથી આ ધરતીને, આ પ્રકૃતિને, આ પૃથ્વીને, આ સજીવ સૃષ્ટિને તમારે નિહાળવી હશે તો તમારે ચક્ષુદાન કરવું જોશે. ત્યારે ચાલો વધારીએ પ્રકૃતિનું આયુ, મળશે જીવનભર પ્રાણવાયુ. ચાલો વધારીએ પ્રકૃતિનું આયુ, મળશે જીવનભર પ્રાણવાયુ. આ અમારે લવજીભાઈ એવા જીવદયા પ્રેમી, શ્વાન પ્રત્યે અમને અજોડ પ્રેમ છે, બેહદ પ્રેમ છે. એવો આખો પરિવાર, આ જીવદયા પ્રેમી પરિવાર, એના મોભી અમારે સુરતના લવજીભાઈ હીરજીભાઈ માવાણી એ પરિવાર તરફથી જીવતા જોવું છે અને મૃત્યુ બાદ પણ જોવું છે. તો આવો કરીએ જીવતા આવા વૃક્ષોનું દાન અને મૃત્યુ બાદ કરીએ ચક્ષુદાન. એટલે ચાલો વધારીએ પ્રકૃતિનું આયુ, મળશે જીવનભર પ્રાણવાયુ. આવા હજારો બહુ વર્ષાયુ વૃક્ષો આ ધરતીને પ્રાણવાયુ આપવા માટે સક્ષમ છે. ત્યારે અમારે લવજી દાદાના સંદેશને, એમના એક વિચારને જીવનમાં અપનાવીએ, વધુમાં વધુ બહુ વર્ષીય વૃક્ષોનું વાવેતર કરીએ, જીવતા વૃક્ષદાન કરીએ, મૃત્યુ બાદ ચક્ષુદાન કરીએ. એ જ અભ્યર્થના. ખૂબ ખૂબ આભાર. સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ.